સૌપ્રથમ વાત અમૂલ ડેરીની ચૂંટણીની। અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં ભગવો લહેરાયો। નિયામક મંડળમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી 12 બ્લોકની બેઠકમાંથી 10માં ભાજપના ઉમેદવારોનો વિજય થયો। પેટલાદ બેઠક પર ભાજપના બીનાબેન પટેલનો વિજય થયો। બીનાબેન પટેલને 88 મત મળ્યા। નિયામક મંડળમાં 8 બ્લોક માટે 24 મતદારો વચ્ચે ચૂંટણી જંગ હતો। નડિયાદ, કટલાલ, આણંદ, માતર બ્લોકની બેઠક ઉપર સૌની નજર છે। કુલ 12 બેઠકમાંથી 4 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે। તો અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે। અઢી વર્ષમાં અગાઉનું અમારું જે બોર્ડ હતું એ અઢી વર્ષના બોર્ડમાં ખેડૂતો સભાસદોને ડબલ આવક કરેલી। એના કારણે મોદી સાહેબના વિઝનના કારણે મોદી સાહેબને સરકારથી સમૃદ્ધિ તરફ જઈ અને ડબલ ભાવ આપવાની વાત છે એ વાતને લોકોએ સ્વીકારી છે। ત્યારે 4 સીટો બિનહરીફ થઈ। 4માંથી આણંદ જિલ્લાની 3 સીટો ભારતીય જનતા પાર્ટીમાં આવી। વર્ષોથી એક જે વ્યક્તિ સભાસદ હતી એ પણ જનતા પાર્ટીના અમારા વિજયભાઈ પ્રમુખ હતા, પૂર્વ પ્રમુખ ખેડા જિલ્લા, એમનો વિજય થયો છે। આમ આણંદ જિલ્લાની 4 સીટો બિનહરીફ એમ કરી 8 સીટો અને બાકીની રહી છે તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જવાની છે। અને આઝાદી બાદ સૌપ્રથમવાર અમૂલ ડેરીની અંદર મોદી સાહેબના કારણે, અમિતભાઈ શાહ સાહેબના કારણે અને પાટીલ સાહેબના કારણે અને રત્નાકરજી સાહેબના અથાગ પ્રયત્નોના કારણે આજે અમૂલ ડેરીની અંદર ભગવો લહેરાયો છે। એનો મને આજે ગર્વ અને આનંદ છે। બોરસદ અને આંકલાવના જે મતદારો હતા એને મારી પર 6ઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે। સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીએ અથાગ પ્રયત્નો કર્યા અને વીરપુરની જમીનમાં જે પૈસા લૂંટ્યા હતા એ પૈસાનો દુરુપયોગ કરી મારી સામે ખૂબ ઉપયોગ કર્યો। તેમ છતાં કાંઠા ગાળાના લોકોએ ભારે બહુમતીથી મને જીતાડ્યો છે। એ બદલ આપ સૌનો હું મતદારનો ખૂબ હૃદયથી આભાર માનું છું। તમને કેટલા મત મળ્યા? મને 52 મત મળ્યા અને મારો ઉમેદવારી તરીકે મને આજે મારા વિસ્તારના લોકોએ મને જીતાડ્યો છે 6ઠ્ઠી વખત। એને વિરોધ પક્ષના જે તમારી વિરોધ પક્ષના જે હોય એમને 40 મત મળ્યા, મને 52 મત। 12 મતે તમે જીત્યા। હા।